અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાતોલ ગામમાં તિરંગા ચોકનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાતોલ ગામમાં 12.5 મીટર ઊંચા માસ્ટર તિરંગા સાથે નવનિર્મિત તિરંગા ચોકનું ભવ્ય લોકાર્પણ સાથે શાંતિરથનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે કાલોલ ભાજપ મંડળના પ્રમુખ મોહિદીસિંહ ગોહિલ અને તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન રાઠવા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, આજુબાજુ ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તિરંગા ચોકનું નિર્માણ ગામની શોભા વધારવા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક તરીકે કરવામાં આવ્યું। સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે તિરંગા ચોકનું ઉદ્ઘાટન કર્યું અને ગ્રામજનોને સંબોધન કર્યું। આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું કે તિરંગા ચોક ગામની એકતા અને ગૌરવનું પ્રતીક છે। તેમણે એમ પણ જણાવ્યું કે તિરંગા ચોક ગ્રામજનોને રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવના જગાડશે। જ્યારે કે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું કે તિરંગા ચોકનું નિર્માણ ગામના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે। તેમણે એમ પણ જણાવ્યું કે તિરંગા ચોક ગ્રામજનોને એકત્રિત કરશે અને ગામની પ્રગતિમાં મદદ કરશે। આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોએ સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સાથે કાતોલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને એપીએમસીના સભ્ય ગુણવંતસિંહનો આભાર માન્યો અને તિરંગા ચોકના નિર્માણ તેમજ શાંતિરથનું નિર્માણને લઈ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ।